ઘરથી દૂર મોત, ફજીલત કે બદનસીબી। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। જ્યારે કોઈ માણસ પોતાના ઘર વતનથી દૂર ઇન્તેકાલ થાય છે તો લોકો વાતો કરતા હોય છે કે બેચારો બદનસીબ હતો કે પોતાના ઘરથી ને વતનથી દૂર ઇન્તેકાલ થયો કે ઘરથી દૂર મર્યો। તો શું આપણે ઇસ્લામ પણ આવું જ કહે છે? તો આવો આજે આપણે હદીસના જરિયાથી જાણીએ। હુઝુર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે માણસ પોતાના ઘર અને વતનથી દૂર મરે છે, તેનો ઇન્તેકાલ પોતાના વતનથી દૂર થાય છે, તો અલ્લાહ તાલા તેની માટે જે એનો વતન છે જે માણસનો, ત્યાંથી લઈને જ્યાં તે માણસ ઇન્તેકાલ થયો ત્યાં સુધી જન્નતમાં તેની માણસ માટે જગ્યા મુકરર કરી દે છે। હવાલા ઇબ્ને માજા, હદીસ નંબર 1677। આ હદીસથી ખબર પડે છે કે જ્યારે કોઈ મોમિન પોતાના ઘર વતનથી દૂર મરે છે તો આ કોઈ બદનસીબીની વાત નથી કે પછી કોઈ અફસોસ કરવાની વાત નથી। અને ઉલમાઓનું પણ આવું જ કહેવું છે કે જે માણસ જે જગ્યાએ ઇન્તેકાલ થાય છે, પોતાના વતનથી દૂર કોઈ ઇન્તેકાલ થાય તો જે જગ્યાએ એ માણસ ઇન્તેકાલ થયો છે ત્યાં જ તેને દફન કરવો વધુ બહેતર છે। પણ હા, કોઈ કાનૂની કે પછી ઘરનો કોઈ પ્રોબ્લેમ કે કોઈ વાંધો હોય તોની વાત અલગ છે। તો કોઈ પણ હવે આગળથી એક વસ્તુ યાદ રાખવી કે ઘરથી કે વતનથી દૂર મોત થવી કે ઇન્તેકાલ થવું કોઈ બદનસીબીની કે અફસોસની વાત નથી। આગળથી હવે ધ્યાન રાખવું કે જો કોઈ મોમિન, કોઈ મુસલમાન ભાઈ વતનથી કે ઘરથી દૂર મરે છે તો આવી વાતો કરવી નહીં કે તે બદનસીબ હતો। આવી વાતો કરવા કરતાં તેની માટે મગફિરતની દુઆ કરવી જોઈએ અને આપણે દુઆ કરવી જોઈએ કે તેની અલ્લાહ મગફિરત કરે અને તેને જન્નત નસીબ ફરમાવે। અલ્લાહ તાલાથી દુઆ છે કે આપણાને ઈમાન સાથે ખાત્મો અને જન્નતુલ ફિરદૌસ અતા ફરમાવે। આમીન યા રબ્બલ આલમીન। ખાદિમે દીન શેખ અહેમદ, દારુલ ઇફ્તા, ગુલઝાર તૈયબા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हक बात बेबाक अंदाज, दारुल इफ्ता, गुलज़ार तैयबा तहकीक सेंटर।